આપણે પદ્મપુરાણના 59મા દિવસની કથાને આગળ વધારીએ. આ મોક્ષદા એકાદશી છે, તમે બધા તેનું વ્રત કરો અને તેનું પુણ્ય પિતરોને આપી દો. તે પુણ્યના પ્રભાવથી તેમનો નરકમાંથી ઉદ્ધાર થઈ જશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યુધિષ્ઠિર મુનિની આ વાત સાંભળીને રાજા પોતાના ઘરે પાછા આવ્યા. જ્યારે ઉત્તમ માર્ગશીર્ષ માસ આવ્યો ત્યારે રાજા વૈખાનસે મુનિના જણાવ્યા અનુસાર મોક્ષા એકાદશીનું વ્રત કરીને તેનું પુણ્ય સમસ્ત પિતરો સહિત પિતાને અર્પણ કરી દીધું. પુણ્ય આપતા જ ક્ષણવારમાં આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થવા લાગી. વૈખાનસના પિતા પિતરો સહિત નરકથી મુક્ત થઈ ગયા અને અંતરિક્ષમાં આવીને રાજાને આવા પવિત્ર વચન કહ્યા, બેટા તમારું કલ્યાણ થાવ. આમ કહીને તેઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા. હે રાજન, જે આ પ્રમાણે કલ્યાણપ્રદ મોક્ષા એકાદશીનું વ્રત કરે છે તેના પાપો નષ્ટ થઈ જાય છે અને મૃત્યુ પછી તેને મોક્ષ પ્રાપ્ત થાય છે. આ મોક્ષપ્રદ મોક્ષા એકાદશી મનુષ્યોને માટે ચિંતામણી સમાન સમસ્ત કામનાઓને પૂર્ણ કરનારી છે. આ મહાત્મ્યના પઠનથી અથવા સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. ત્યાર પછી આવે છે પોષ માસની સફલા અને પુત્રદા એકાદશીનું મહાત્મ્ય. યુધિષ્ઠિરે પૂછ્યું કે હે સ્વામીન, પોષ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી હોય છે તેનું નામ શું છે, તેની વિધિ શું તથા તે કયા દેવતાનું પૂજન કરવું જોઈએ એ જણાવો. ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું કે હે રાજન, સાંભળો. મોટી મોટી દક્ષિણાવાળા યજ્ઞોથી પણ મને એટલો સંતોષ નથી થતો જેટલો એકાદશી વ્રતના અનુષ્ઠાનથી થાય છે. તેથી સર્વથા પ્રયત્ન કરીને એકાદશીનું વ્રત કરવું જોઈએ. પોષ માસના કૃષ્ણ પક્ષમાં સફલા એકાદશી હોય છે તે દિવસે પૂર્વોક્ત વિધાન પ્રમાણે જે ભગવાન નારાયણની પૂજા કરવી જોઈએ. એકાદશી વ્રત કલ્યાણપ્રદ છે, તેથી તેનું વ્રત અવશ્ય કરવું જોઈએ. જેમ નાગોમાં શેષનાગ, પક્ષીઓમાં ગરુડ, દેવતાઓમાં વિષ્ણુ તથા મનુષ્યોમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, તે જ પ્રમાણે બધા વ્રતોમાં એકાદશી વ્રત શ્રેષ્ઠ છે. હે રાજન, સફલા એકાદશીએ નામ મંત્રોનું ઉચ્ચારણ કરીને ફળો દ્વારા શ્રીહરિની પૂજા કરવી. નાળિયેરના ફળ, સોપારી, બીજોરા, લીંબુ, જમીરા, લીંબુ, દાડમ, આમળા, લવિંગ, બોર તથા ખાસ કરીને કેરીના ફળો દ્વારા દેવેશ્વર શ્રીહરિની પૂજા કરવી જોઈએ. એ જ પ્રમાણે ધૂપ દીપ વડે ભગવાનની અર્ચના કરવી. સફલા એકાદશીએ વિશેષ રૂપે દીપદાનનું વિધાન છે. રાત્રે વૈષ્ણવોની સાથે જાગરણ કરવું જોઈએ. જાગરણ કરનારને જે ફળની પ્રાપ્તિ થાય છે તે હજારો વર્ષ તપસ્યાનું પણ ફળ મળતું નથી. હે નૃપ શ્રેષ્ઠ, હવે સફલા એકાદશીની શુભકારી કથા સાંભળો. ચંપાવતી નામે એક નગર વિખ્યાત છે, જે કોઈ સમયે રાજા મહિષ્મતીની રાજધાની હતી. રાજર્ષિ મહિષ્મતીને 5 પુત્ર હતા. તેમાં જે જ્યેષ્ઠ હતા તે સદા પાપકર્મમાં લાગેલા રહેતા હતા. પરસ્ત્રીગામી અને વેશ્યાઓમાં આસક્ત હતા. તે પિતાના ધનને પાપકર્મમાં વેડફી નાખતા હતા. તે દુરાચાર પરાયણ તથા બ્રાહ્મણોની નિંદા કરતા હતા. વૈષ્ણવો અને દેવતાઓ પણ ના નિંદક હતા. પોતાના પુત્રને આવો પાપાચારી જોઈને રાજા મહિષ્મતીએ તેનું નામ લુંભક રાખી દીધું હતું. પછી પિતા અને ભાઈઓએ મળીને તેને રાજ્યમાંથી બહાર કાઢી મૂક્યો. લુંભક આ નગરમાંથી નીકળીને ઘોર વનમાં ચાલ્યો ગયો. ત્યાં રહીને તે પાપીઓ નગરનું બધું ધન લૂંટી લીધું. એક દિવસ જ્યારે તે ચોરી કરવા માટે નગરમાં આવ્યો ત્યારે રાત્રે ચોરી કરનાર સિપાઈઓએ તેને પકડી લીધો. પરંતુ જ્યારે તેણે પોતાને રાજા મહિષ્મતનો પુત્ર હોવાનું કહ્યું ત્યારે સિપાઈઓ તેને છોડી દીધો. પછી તે પાપી વનમાં પાછો આવ્યો અને દરરોજ માંસ તથા ફળ ખાઈને જીવન નિર્વાહ કરવા લાગ્યો. તે દુષ્ટ વિશ્રામ સ્થાન પીપળાના વૃક્ષ નીચે હતું. તે વનમાં તે વૃક્ષ બહુ પુરાણું હોવાથી દેવતા તરીકે માન્ય હતું. પાપી લુંભક ત્યાં જ રહેતો હતો. ઘણા દિવસો પછી એકવાર કોઈ સંચિત પુણ્યના પ્રભાવથી તેના દ્વારા એકાદશીના વ્રતનું પાલન થઈ ગયું. પોષ માસમાં કૃષ્ણ પક્ષની દસમીએ જે દિવસે તે પાપી લુંભકે વૃક્ષના ફળ ખાધા અને વસ્ત્રના અભાવે આખી રાત ઠંડીનું કષ્ટ સહ્યું. ઠંડીના કારણે ન તો તેને નિંદ્રા આવી અને ન આરામ પણ મળ્યો. તે નિષ્પ્રાણ જેવો થઈ ગયો હતો. સૂર્યોદય થયો છતાં તે હોશમાં ન આવ્યો. સફલા એકાદશીના દિવસે પણ તે બેહોશ પડી રહ્યો. બપોર થતાં તેને હોશ આવ્યો. પછી આમ તેમ દ્રષ્ટિ નાખીને તે આસન પરથી ઊભો થયો અને અપંગની જેમ પગથી લડખડાતો વનની અંદર ગયો. તે ભૂખથી દુર્બળ અને દુઃખી થઈ રહ્યો હતો. તે રાજન, તે સમયે લુંભક કેટલાક ફળ લઈને જેવો વિશ્રામ સ્થાન પર આવ્યો તે જ સમયે સૂર્યદેવ અસ્ત થઈ ગયા. ત્યારે તેણે તે વૃક્ષના મૂળમાં ઘણા બધા ફળો નિવેદિત કરતા કહ્યું કે આ ફળો દ્વારા લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ સંતુષ્ટ થાવ. આ પ્રમાણે કહીને લુંભકે રાતભર નિંદ્રા ન લીધી. આ પ્રમાણે અનાયાસે જ તેણે આ વ્રતનું પાલન કર્યું. તે સમયે ઓચિંતી આકાશવાણી થઈ, રાજકુમાર, તમે સફલા એકાદશીની કૃપાથી રાજ્ય અને પુત્ર પ્રાપ્ત કરશો. બહુ સારું કહીને તેણે તે વરદાનનો સ્વીકાર કર્યો. ત્યાર પછી તે દિવ્ય રૂપધારી બની ગયો. ત્યારથી તેની બુદ્ધિ ભગવાન વિષ્ણુની ભક્તિમાં પ્રવૃત્ત થઈ ગઈ. દિવ્ય આભૂષણોથી શોભા સંપન્ન થઈને તેણે અકંટક રાજ્ય પ્રાપ્ત કર્યું અને 15 વર્ષ સુધી તેનું સંચાલન કરતો રહ્યો. તે સમયે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી તેને મનોજ્ઞ નામનો પુત્ર થયો. જ્યારે મનોજ્ઞ મોટો થયો ત્યારે લુંભકે રાજ્યની મમતા છોડીને તે પુત્રને સોંપીને ભગવાન શ્રી કૃષ્ણની સમીપ ચાલ્યો ગયો, જ્યાં જઈને મનુષ્ય કદી શોકગ્રસ્ત થતો નથી. હે રાજન, આ પ્રમાણે જે સફલા એકાદશીનું ઉત્તમ વ્રત કરે છે તે આલોકમાં સુખ ભોગવીને મૃત્યુ પછી મોક્ષને પ્રાપ્ત થાય છે. સંસારમાં તે લોકો ધન્ય છે જે સફલા એકાદશી વ્રત કરે છે. તેનો જન્મ સફળ છે. હે મહારાજ, આ વ્રતનો મહિમા વાંચવા, સાંભળવા તથા તેનું આચરણ કરવાથી મનુષ્યને રાજસૂય યજ્ઞનું ફળ મળે છે. યુધિષ્ઠિર બોલ્યા કે હે શ્રી કૃષ્ણ, તમે શુભપ્રદ
સફલા એકાદશીનું વર્ણન કર્યું. હવે કૃપા કરીને શુક્લ પક્ષની એકાદશીનું મહત્વ બતાવો. તેનું નામ શું છે, કઈ વિધિ છે તથા તેમાં કયા દેવતાનું પૂજન કરવામાં આવે છે? ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે રાજન, પોષ શુક્લ પક્ષની જે એકાદશી છે તે બતાવું છું, સાંભળો. તેનો મહિમા સંસારના હિત માટે બતાવું છું. હે રાજન, પૂર્વોક્ત વિધિ પ્રમાણે જ યત્નપૂર્વક આ વ્રત કરવું જોઈએ. આ એકાદશીનું નામ પુત્રદા છે. આ સર્વ પાપોને હરનારી ઉત્તમ તિથિ છે. સમસ્ત કામનાઓ અને સિદ્ધિઓના દાતા ભગવાન નારાયણ આ તિથિના અધિદેવતા છે. ચરાચર પ્રાણીઓ સહિત સમસ્ત લોકમાં આનાથી વધીને બીજી કોઈ તિથિ નથી. પૂર્વકાળની વાત છે. ભદ્રાવતી નગરીમાં રાજા સુકેતુમાન રાજ્ય કરતા હતા. તેમની પત્નીનું નામ ચંપા હતું. રાજાને ઘણા સમય સુધી કોઈ સંતાન પ્રાપ્તિ ન થઈ, તેથી તે બંને પતિ પત્ની ચિંતામાં ડૂબેલા રહેતા હતા. રાજાના પિતૃઓ તેમના આપેલા જળને શોકરૂપી શ્વાસથી ગરમ કરીને ગ્રહણ કરતા હતા. રાજાના ગયા પછી એવું કંઈ દેખાતું નહોતું જે તેમને જલાંજલિ આપે. આવું વિચારીને પિતૃઓ દુઃખી રહેતા હતા. એક દિવસ રાજા ઘોડા પર બેસીને ગહન વનમાં ગયા. પુરોહિત વગેરે કોઈને પણ આ વાતની જાણ ન હતી. મૃગ અને પક્ષીઓથી સેવિત તે ઘોર વનમાં રાજા ભ્રમણ કરવા લાગ્યા. માર્ગમાં ક્યાંક શિયાળનો અવાજ સંભળાતો હતો, ક્યાંક ઘુવડોનો. ત્યાં રીંછ અને હરણો દેખાતા હતા. આ પ્રમાણે ફરી ફરીને રાજા વનની શોભા જોઈ રહ્યા હતા. દરમિયાન મધ્યાહનકાળ થઈ ગયો. રાજાને ક્ષુધા અને તૃષા સતાવા લાગી. તેઓ જળ માટે આમ તેમ દોડવા લાગ્યા. ત્યાં તેમને એક સરોવર દેખાયું. તે સરોવર પાસે મુનિઓના કેટલાક આશ્રમ હતા. રાજાએ તે આશ્રમો તરફ દ્રષ્ટિપાત કર્યો. તે સમયે શુભનો સંકેત કરતા સુકન થવા લાગ્યા. રાજાની જમણી આંખ અને જમણો હાથ ફરકવા લાગ્યો. સરોવરના કિનારે કેટલાક મુનિઓ વેદપાઠ કરી રહ્યા હતા. તેમને જોઈને રાજાને બહુ હર્ષ થયો. તેઓ ઘોડા પરથી ઉતરીને મુનિઓની સામે ઊભા થઈ ગયા અને અલગ અલગ તે બધા મુનિઓની વંદના કરવા લાગ્યા. તે બધા મુનિ ઉત્તમ વ્રતનું પાલન કરતા હતા. જ્યારે રાજાએ હાથ જોડીને વારંવાર દંડવત કર્યા ત્યારે મુનિ બોલ્યા કે હે રાજન, અમે તમારા પર પ્રસન્ન છીએ. રાજા બોલ્યા કે તમે લોકો કોણ છો, તમારા નામ શું છે તથા તમે શા માટે અહીં એકત્રિત થયા છો? આ બધું સાચે સાચું જણાવો. મુનિ બોલ્યા કે હે રાજન, અમે લોકો વિશ્વદેશ છીએ. અહીં સ્નાન માટે આવ્યા છીએ. માઘ માસ નીકળશે. આજથી 5મા દિવસે માઘ સ્નાનનો પ્રારંભ થઈ જશે. આજે જ પુત્રદા નામની એકાદશી છે. જે વ્રત કરનાર મનુષ્યોને પુત્ર આપે છે. રાજાએ કહ્યું કે હે વિશ્વદેવો, જો તમે લોકો પ્રસન્ન છો તો મને પુત્ર આપો. મુનિ બોલ્યા કે હે રાજન, આજે જ પુત્રદા એકાદશી છે. આનું વ્રત બહુ પ્રસિદ્ધ છે. તમે આજે આ વ્રતનું પાલન કરો. હે મહારાજ, ભગવાન કેશવની કૃપાથી તમને અવશ્ય પુત્ર પ્રાપ્ત થશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યુધિષ્ઠિર, આ પ્રમાણે તે મુનિઓના કહેવાથી રાજાએ એકાદશીના ઉત્તમ વ્રતનું પાલન કર્યું. મહર્ષિઓના ઉપદેશ અનુસાર વિધિપૂર્વક પુત્રદા એકાદશીનું અનુષ્ઠાન કર્યું. પછી દ્વાદશીએ પારણું કરીને મુનિઓના ચરણોમાં વારંવાર મસ્તક ઝુકાવીને રાજા પોતાને ઘરે આવ્યા. ત્યાર પછી રાણીએ ગર્ભ ધારણ કર્યો અને યથા સમયે રાજાને તેજસ્વી પુત્ર પ્રાપ્ત થયો, જેણે પોતાના સદ્ગુણો વડે રાજાને સંતુષ્ટ કરી દીધા. તે પ્રજાપાલક થયો. તેથી રાજન, પુત્રદાનું ઉત્તમ વ્રત અવશ્ય કરવું જોઈએ. મેં લોકહિત માટે તમને આ વ્રતનું વર્ણન કરી સંભળાવ્યું છે. જે મનુષ્યો એકાગ્રતાપૂર્વક પુત્રદાનું વ્રત કરે છે તેઓ આ લોકમાં પુત્ર પ્રાપ્ત કરીને મૃત્યુ બાદ સ્વર્ગમાં જાય છે. આ મહાત્મ્યને વાંચવા અને સાંભળવાથી અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ મળે છે. ત્યાર પછી આવે છે માઘ માસની ષટતિલા અને જયા એકાદશીનું મહાત્મ્ય. યુધિષ્ઠિરે પૂછ્યું કે હે જગન્નાથ શ્રી કૃષ્ણ, હે આદિદેવ, હે જગતપતિ, માઘ માસના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી હોય છે? તેના માટે કઈ વિધિ છે તથા તેનું ફળ શું છે? હે મહાપ્રાજ્ઞ, કૃપા કરીને આ બધું મને કહો. શ્રી ભગવાને કહ્યું કે હે નૃપશ્રેષ્ઠ, સાંભળો. માઘ માસના કૃષ્ણ પક્ષની જે એકાદશી છે તે ષટતિલા નામે વિખ્યાત છે. તે સર્વ પાપોને હરનારી છે. હવે તમે ષટતિલાની પાપહારિણી કથા સાંભળો. આ કથા મુનિશ્રેષ્ઠ પુલત છે. દાલભ્ય મુનિને કહી હતી. દાલભ્ય મુનિ પૂછ્યું કે હે બ્રહ્મન, મૃત્યુલોકમાં આવેલા પ્રાણી મોટા ભાગે પાપ કરતા હોય છે. તેમને નરકમાં ન જવું પડે એના માટે કયો ઉપાય છે એ બતાવવાની કૃપા કરો. પુલત્સજી બોલ્યા કે હે મહાભાગ, તમે બહુ સારી વાત પૂછી છે. સાંભળો. માઘ માસ આવે ત્યારે મનુષ્ય નાહી ધોઈ પવિત્ર થઈને ઇન્દ્રિયોને સંયમમાં રાખીને કામ, ક્રોધ, અહંકાર, લોભ અને ચુગલી વગેરે દુર્ગુણોને છોડી દેવા જોઈએ. હે દેવાધિદેવ, ભગવાનનું સ્મરણ કરીને પગ ધોઈને ભૂમિ પર પડેલા ગોબરનો સંગ્રહ કરો. તેમાં તલ અને કપાસ નાખીને 108 પિંડ બનાવવા. પછી માઘમાં જ્યારે આદ્રા અથવા મૂળ નક્ષત્ર આવે ત્યારે કૃષ્ણ પક્ષની એકાદશી કરવા માટે નિયમ લેવો. સ્નાન કરીને પવિત્ર થઈ શુદ્ધ ભાવે દેવાધિદેવ વિષ્ણુની પૂજા કરવી. કોઈ ભૂલ થઈ જાય તો શ્રી કૃષ્ણનું નામોચ્ચારણ કરવું. રાત્રે જાગરણ અને હોમ કરો. ચંદન, અગજા, કપૂર, નૈવેદ્ય અને સામગ્રી દ્વારા શંખ, ચક્ર અને ગદાધારી દેવ દેવેશ્વર શ્રીહરિની પૂજા કરવી. ત્યાર પછી ભગવાનનું સ્મરણ કરીને વારંવાર શ્રી કૃષ્ણ નામનું ઉચ્ચારણ કરતા રહીને કોળું, નારિયેળ અથવા બિજોરાના ફળથી ભગવાનની વિધિપૂર્વક પૂજા કરીને અર્ધ્ય આપો. પછી બીજી બધી સામગ્રીઓના અભાવમાં સો સોપારીઓ દ્વારા પણ પૂજા અને અર્ધ્ય આપી શકાય છે. અર્ધ્યનો મંત્ર આ પ્રમાણે છે કે હે સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ, તમે મહાદયાળુ છો. અમારા આશ્રય વિનાના જીવોના તમે આશ્રયદાતા થાઓ. હે પુરુષોત્તમ, અમે સંસાર સાગરમાં ડૂબી રહ્યા છે. તમે અમારા પર પ્રસન્ન થાઓ. હે કમલનયન, તમને નમસ્કાર છે. હે વિશ્વભાવન, તમને નમસ્કાર છે. હે સુબ્રમણ્યન, હે મહાપુરુષ, હે સર્વના આદિ, તમને નમસ્કાર છે. હે જગતપતિ, તમે લક્ષ્મીજી સહિત મારા આપેલા અર્ધ્યનો સ્વીકાર કરો. ત્યાર પછી બ્રાહ્મણ
બ્રાહ્મણની પૂજા કરવી, તેને જળનો ઘડો દાન કરવો, સાથે છત્રી, પગરખાં અને વસ્ત્ર પણ દાનમાં આપવા. દાન આપતા આ પ્રમાણે બોલવું કે આ દાન દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ મારા પર પ્રસન્ન થાવ. યથાશક્તિ બ્રાહ્મણને કાળી ગાયનું દાન આપવું. અને હે દ્વિજ શ્રેષ્ઠ, વિદ્વાન પુરુષે તલથી ભરેલું પાત્ર પણ દાનમાં આપવું જોઈએ. તે તલનું વાવેતર કરવાથી તેમના જેટલા છોડ ઉગે છે તેટલા 1000 વર્ષ સુધી તે દાન આપનાર સ્વર્ગમાં પ્રતિષ્ઠિત થાય છે. તલથી સ્નાન કરવું, તલનું ઉપટન લગાડવું, તલનો હોમ કરવો, તલ મિશ્રિત જળ પીવું, તલનું દાન કરવું અને તલનો ભોજનમાં ઉપયોગ કરવો. આ પ્રમાણે 6 કામોમાં તલનો ઉપયોગ કરવાથી આ એકાદશી ષટતિલા કહેવાય છે, જે સર્વ પાપોનો નાશ કરવાવાળી છે. યુધિષ્ઠિરે પૂછ્યું કે હે ભગવાન, તમે મા કૃષ્ણ પક્ષની ષટતિલા એકાદશીનું વર્ણન કર્યું. હવે કૃપા કરીને એ બતાવો કે શુક્લ પક્ષમાં કઈ એકાદશી હોય છે, તેની વિધિ શું, તથા તેમાં કયા દેવતાનું પૂજન કરવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજેન્દ્ર, સાંભળો. માઘ માસમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ જયા છે. તે સર્વ પાપોને હરી લેનારી ઉત્તમ તિથિ છે. પવિત્ર હોવા ઉપરાંત પાપહર છે તથા મનુષ્યને ભોગ અને મોક્ષ પ્રદાન કરે છે. એટલું જ નહીં, તે બ્રહ્મહત્યા જેવા પાપ તથા પિશાચત્વનો પણ વિનાશ કરનારી છે. આ એકાદશી વ્રત કરનારને કદી પ્રેત યોનિમાં જવું પડતું નથી. તેથી હે રાજન, પ્રયત્નપૂર્વક જયા નામનું એકાદશી વ્રત કરવું જોઈએ. એક સમયે સ્વર્ગલોકમાં દેવરાજ ઇન્દ્ર રાજ્ય કરતા હતા. દેવતાઓ પારિજાતના વૃક્ષોથી ભરપૂર નંદનવનમાં અપ્સરાઓ સાથે વિહાર કરી રહ્યા હતા. 50 કરોડ ગંધર્વોના નાયક દેવરાજ ઇન્દ્રે સ્વેચ્છાનુસાર વનમાં વિહાર કરતા રહીને બહુ હર્ષ સાથે નૃત્યનું આયોજન કર્યું. તેમાં ગંધર્વો ગાન કરી રહ્યા હતા. એ ગંધર્વોમાં પુષ્પદંત, ચિત્રસેન તથા તેના પુત્ર આ 3 મુખ્ય હતા. ચિત્રસેનની પત્નીનું નામ માલિની હતું. માલિનીથી એક કન્યા ઉત્પન્ન થઈ હતી, જે પુષ્પવંતી નામે વિખ્યાત હતી. પુષ્પદંત ગંધર્વને એક પુત્ર હતો, જેને લોક માલ્યવાન કહેતા હતા. માલ્યવાન પુષ્પવંતીના રૂપ પર અત્યંત મોહિત હતો. તે બંને ઇન્દ્રના સંતોષ માટે નૃત્ય કરવા માટે આવ્યા હતા. આ બંનેનું ગાન ચાલી રહ્યું હતું. તેમની સાથે અપ્સરાઓ પણ હતી. પરસ્પરના અનુરાગના કારણે આ બંને મોહને વશીભૂત થઈ ગયા. ચિત્તમાં ભ્રાંતિ થઈ આવી, તેથી તેઓ ગાનને અન્યાય ન આપી શક્યા. ક્યારેક તાલ ભંગ થઈ જતો અને ક્યારેક ગીત બંધ થઈ જતું. ઇન્દ્રે આ વિશે વિચાર કર્યો અને આમાં તેને પોતાનું અપમાન સમજીને તેઓ ક્રોધિત થઈ ગયા. તેથી આ બંનેને શાપ આપતા બોલ્યા કે અરે મૂર્ખાઓ, તમને ધિક્કાર છે. તમે લોકો પતિત અને મારી આજ્ઞાનો ભંગ કરનારા છો. તેથી પતિ પત્નીના રૂપમાં રહીને પિશાચ થઈ જાઓ. ઇન્દ્રના આ પ્રમાણે શાપ આપવાથી આ બંનેને બહુ દુઃખ થયું. તે બંને હિમાલય પર્વત પર ચાલ્યા ગયા અને પિશાચ યોનિને પ્રાપ્ત કરીને ભયંકર દુઃખ ભોગવવા લાગ્યા. શારીરિક પાતકથી ઉત્પન્ન તાપથી પીડિત થઈને બંને પર્વતની કંદરાઓમાં વિચરતા રહેતા હતા. એક દિવસ પિશાચે પોતાની પત્ની પિશાચીને કહ્યું કે આપણે ક્યું પાપ કર્યું છે, જેથી આ પિશાચ યોનિ પ્રાપ્ત થઈ છે. નરકનું કષ્ટ અતિ ભયંકર છે તથા પિશાચ યોનિ પણ અતિ દુઃખદ છે. તેથી પૂર્ણ પ્રયત્ન કરીને પાપથી બચવું જોઈએ. આ પ્રમાણે ચિંતામગ્ન થઈને તે બંને દુઃખના કારણે ક્ષીણ થઈ રહ્યા હતા. દેવયોગે તેમને માઘ માસની એકાદશી તિથિ પ્રાપ્ત થઈ ગઈ. જયા નામે વિખ્યાત તિથિ, જે બધી તિથિઓમાં ઉત્તમ છે, તે આવી. તે દિવસે તે બંને બધી પ્રકારના આહારનો ત્યાગ કર્યો, જળપાન પણ ન કર્યું, કોઈ જીવની હિંસા ન કરી, એટલે સુધી કે ફળ પણ ન ખાધું. નિરંતર દુઃખી થઈને તે બંને એક પીપળાના વૃક્ષ પાસે બેસી રહ્યા. સૂર્યાસ્ત થઈ ગયો. તેમના પ્રાણ લેનારી ભયંકર રાત આવી ગઈ. તેમને નિંદ્રા ન આવી. તેઓ રતિ કે બીજું કોઈ સુખ પામી ન શક્યા. સૂર્યોદય થયો. દ્વાદશીનો દિવસ આવ્યો. તે પિશાચો દ્વારા જયાના ઉત્તમ વ્રતનું પાલન થઈ ગયું. તેમણે રાતમાં જાગરણ પણ કર્યું હતું. તે વ્રતના પ્રભાવથી તથા ભગવાન વિષ્ણુની શક્તિથી તે બંનેની પિશાચતા દૂર થઈ ગઈ. પુષ્પવંતી અને માલ્યવાન પોતાના પૂર્વ રૂપમાં આવી ગયા. તેમના હૃદયમાં તેજ પુરાણ સ્નેહ ઉમટી રહ્યો હતો. તેમના શરીર પર પહેલા જેવા જ અલંકારો શોભી રહ્યા હતા. તે બંને મનોહર રૂપ ધારણ કરીને વિમાન પર બેઠા અને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. ત્યાં દેવરાજ ઇન્દ્રની સામે જઈને બંને અત્યંત પ્રસન્નતા સાથે તેમને પ્રણામ કર્યા. તેમને મૂળ રૂપમાં ઉપસ્થિત જોઈને ઇન્દ્રને ભારે આશ્ચર્ય થયું. તેમણે પૂછ્યું કે જણાવો, કયા પુણ્યના પ્રભાવથી તમારા બંનેનું પિશાચત્વ દૂર થઈ ગયું છે? તમે મારા શાપને પ્રાપ્ત થઈ ચૂક્યા હતા, પછી કયા દેવતાએ તમને એમાંથી મુક્ત કરાવ્યા? માલ્યવાન બોલ્યા કે હે સ્વામીન, ભગવાન વાસુદેવની કૃપા તથા જયા નામના એકાદશીના વ્રતથી અમારી પિશાચતા દૂર થઈ ગઈ છે. ઇન્દ્રે કહ્યું કે તો તમે બંને મારા કહેવાથી અમૃત પાન કરો. જે લોકો એકાદશીના વ્રતમાં તત્પર તથા ભગવાન શ્રી કૃષ્ણના શરણાગત થાય છે, તેઓ મારા પણ પૂજનીય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે રાજન, આથી એકાદશીનું વ્રત કરવું જોઈએ. હિન રૂપ શ્રેષ્ઠ, જયા એકાદશી બ્રહ્મહત્યા પણ દૂર કરનારી છે. જેણે જયા વ્રત કર્યું છે, તેણે બધી પ્રકારના દાન આપી દીધા અને સંપૂર્ણ યજ્ઞનું અનુષ્ઠાન કરી લીધું. આ મહાત્મ્યના વાંચવા તથા સાંભળવાથી અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ મળે છે. ત્યાર પછી આવે છે ફાગણ માસની વિજયા તથા આમલકી એકાદશીનું મહાત્મ્ય. યુધિષ્ઠિરે પૂછ્યું કે હે વાસુદેવ, ફાગણ કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ શું છે, તે કૃપા કરી કહો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે યુધિષ્ઠિર, એકવાર નારદજીએ કમળાસન પર બિરાજમાન બ્રહ્માજીને પ્રશ્ન પૂછ્યો હતો કે હે શ્રેષ્ઠ, ફાગણ કૃષ્ણ પક્ષમાં જે વિજયા નામે એકાદશી આવે છે તેના પુણ્યનું કૃપા કરીને વર્ણન કરો. બ્રહ્માજીએ કહ્યું કે નારદ સાંભળો, હું એક ઉત્તમ કથા કહું છું. જે પાપોનું અપહરણ કરનારી આ વ્રત બહુ પ્રાચીન, પાપનાશક અને પવિત્ર છે. આ વિજયા નામની એકાદશી રાજાઓને વિજય પ્રદાન કરે છે. તેમાં લગીરે સંદેહ નથી. પૂર્વકાળની વાત છે. ભગવાન શ્રી રામચંદ્રજી 14 વર્ષ માટે વનમાં
ગયા અને ત્યાં પંચવાટીમાં સીતા તથા લક્ષ્મણ સાથે રહેવા લાગ્યા. ત્યાં રહેતા ત્યારે રાવણે ચાલાકીપૂર્વક વિજયાત્મા શ્રી રામની તપસ્વીની પત્ની સીતાને હરી લીધા. તે દુઃખથી રામ વ્યાકુળ થઈ ગયા. તે સમયે સીતાની શોધ કરતાં તેઓ વનમાં ઘૂમવા લાગ્યા. થોડે દૂર જતાં તેમને જટાયુ મળ્યા. તેમનું આયુષ્ય સમાપ્ત થઈ ચૂક્યું હતું. આ પછી તેમણે કબંદ નામના રાક્ષસનો વધ કર્યો. પછી સુગ્રીવની સાથે તેમની મિત્રતા થઈ. ત્યાર પછી રામે માટે વાનરોની સેના એકત્રિત થઈ. હનુમાનજીએ લંકાના બગીચામાં જઈને સીતાજીના દર્શન કર્યા અને તેમને શ્રી રામના ચિહ્ન રૂપે મુદ્રિકા આપી. આ તેમણે મહાન પુરુષાર્થનું કામ કર્યું હતું. ત્યાંથી પાછા આવીને તેઓ રામચંદ્રજીને મળ્યા અને બધા લંકાના સમાચાર કહ્યા. હનુમાનજીની વાત સાંભળીને શ્રી રામે સુગ્રીવની અનુમતિ લઈને લંકામાં પ્રસ્થાન કરવાનો વિચાર કર્યો અને સમુદ્રના કિનારે પહોંચીને તેમણે લક્ષ્મણને કહ્યું કે સુમિત્રાનંદન, કયા પુણ્યથી આ સમુદ્રને પાર કરી શકાય છે? આ અત્યંત અગાધ અને ભયંકર જળચરોથી ભરપૂર છે. મને એવો કોઈ ઉપાય દેખાતો નથી જેથી આ સમુદ્રને સહેલાઈથી ઓળંગી શકાય. લક્ષ્મણે કહ્યું કે હે મહારાજ, તમે સ્વયં આદિદેવ અને પુરાણ પુરુષ પુરુષોત્તમ છો. તમારાથી શું અજાણ્યું છે? અહીં દ્વીપમાં બકાલદ્ય મુનિ રહે છે. અહીંથી અડધો યોજન દૂર તેમનો આશ્રમ છે. રઘુનંદન, તે પ્રાચીન મુનીશ્વરની પાસે જઈને તેમને આનો ઉપાય પૂછો. લક્ષ્મણની આ વાત સાંભળીને રામચંદ્રજી મહામુનિ બકલાબ્ધ્યને મળવા માટે ગયા. ત્યાં જઈને તેમણે મસ્તક ઝૂકી મુનાવીને પ્રણામ કર્યા. મુનિ તેમને જોતા જ ઓળખી ગયા કે આ પુરાણ પુરુષોત્તમ શ્રી રામ છે, જે કોઈ કારણવશ મનુષ્ય શરીરમાં અવતર્યા છે. તેમને જોઈ મહર્ષિને બહુ પ્રસન્નતા થઈ. તેમણે પૂછ્યું કે હે શ્રીરામ, તમારું અહીં આગમન કેમ થયું? શ્રીરામ બોલ્યા કે હે બ્રહ્મન, તમારી કૃપાથી રાક્ષસો સહિત લંકાને જીતવા માટે સેના સાથે સમુદ્રના કિનારે આવ્યો છું. હું મુને હવે જે રીતે સમુદ્ર પાર કરી શકાય તે ઉપાય બતાવવાની મારા પર કૃપા કરો. બકદાલાભ્યે કહ્યું કે શ્રીરામ, ફાગણના કૃષ્ણ પક્ષમાં જે વિજયા એકાદશી આવે છે તેનું વ્રત કરવાથી તમારો વિજય થશે. તમે પોતાની વાનર સેના સહિત અવશ્ય સમુદ્રને ઓળંગી જશો. હે રાજન, હવે આ વ્રત ફળદાયક વિધિ સાંભળો. દશમીના દિવસે એક કળશ સ્થાપિત કરો. સોના, ચાંદી, તાંબુ કે માટીનો પણ હોઈ શકે. તે કળશમાં જળ ભરીને તેમાં પલવ નાખી દેવા. તેની ઉપર ભગવાન નારાયણના સુવર્ણમય વિગ્રહની સ્થાપના કરવી. પછી એકાદશીના દિવસે પ્રાતઃકાળ સ્નાન કરવું. કળશને પુનઃ સ્થિરતાપૂર્વક સ્થાપિત કરવો. માળા, ચંદન, સોપારી તથા નાળિયેર વગેરે દ્વારા વિશેષ રૂપે તેનું પૂજન કરવું. કળશની ઉપર સાત ધાન્ય અને જવ મૂકવા. ગંધ, ધૂપ, દીપ અને વિવિધ પ્રકારના નૈવેદ્ય દ્વારા પૂજન કરવું. કળશની સામે બેસીને તે પૂરો દિવસ ઉત્તમ કથા વાર્તા દ્વારા વ્યતીત કરવો તથા રાત્રે પણ ત્યાં જાગરણ કરવું. અખંડ વ્રતની સિદ્ધિ માટે ઘીનો દીવો પ્રગટાવો. પછી દ્વાદશીના દિવસે સૂર્યોદય થાય પછી તે કળશ કોઈ જળાશય પાસે, નદી, તળાવ કે ઝરણાના તટ પર લઈ જઈને સ્થાપિત કરો અને તેની વિધિવત પૂજા કરીને દેવ પ્રતિમા સહિત તે કળશનું વેદવેતા બ્રાહ્મણોને દાન કરી દેવું. કળશ ઉપરાંત બીજા પણ મોટા મોટા દાન આપવા જોઈએ. હે શ્રીરામ, તમે તમારા યુથપતિઓની સાથે આ જ વિધિ પ્રમાણે યત્નપૂર્વક વિજયાનું વ્રત કરો. એનાથી તમારો વિજય થશે. બ્રહ્માજી કહે છે કે નારદ સાંભળીને શ્રી રામચંદ્રજી મુનિના કથનાનુસાર વિજયા એકાદશીનું વ્રત કર્યું. તે વ્રતના પ્રભાવથી તેઓ વિજયી થયા. તેમણે યુદ્ધમાં રાવણને માર્યા, લંકા પર વિજય મેળવ્યો અને સીતાને પ્રાપ્ત કર્યા. હે વત્સ, જે મનુષ્ય આ વિધિ પ્રમાણે વ્રત કરે છે તેમને આ લોકમાં વિજય પ્રાપ્ત થાય છે અને તેમનો પરલોકમાં પણ અક્ષય રહે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યુધિષ્ઠિર, આ માટે વિજયાનું વ્રત કરવું જોઈએ. આ પ્રસંગને વાંચવા અને સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. યુધિષ્ઠિરે કહ્યું કે હે કૃષ્ણ, મેં વિજયા એકાદશીનું મહાત્મય, જે મહાન ફળ આપનારું છે, તે સાંભળ્યું. હવે ફાગણ શુક્લ પક્ષની એકાદશીનું નામ અને મહાત્મય બતાવવાની કૃપા કરો. ભગવાન કહે છે કે હે મહાભાગ ધર્મનંદન, સાંભળો. તમને અત્યારે તે પ્રસંગ સંભળાવું છું જેને રાજા માંધાતા પૂછવાથી મહાત્મા વશિષ્ઠે કહ્યો હતો. ફાગણ શુક્લ પક્ષની એકાદશીને આમલકી એકાદશી કહે છે. આનું પવિત્ર વ્રત વિષ્ણુલોકની પ્રાપ્તિ કરાવનારું છે. માંધાતાએ પૂછ્યું કે હે દ્વિજ શ્રેષ્ઠ, આ આમલકી ક્યારે ઉત્પન્ન થઈ તે મને જણાવો. વશિષ્ઠજીએ કહ્યું કે હે મહાભાગ સાંભળો. પૃથ્વી પર આમલકીની ઉત્પત્તિ કઈ રીતે થઈ એ બતાવું છું. આમળાનું મહાન વૃક્ષ છે, સર્વ પાપોનો નાશ કરનારું છે. ભગવાન વિષ્ણુના મુખમાંથી ચંદ્રમા જેવું કાંતિમાન એક બિંદુ પ્રગટ થયું. તે બિંદુ પૃથ્વી પર પડ્યું. તેમાંથી આમળાનું મહાન વૃક્ષ ઉત્પન્ન થયું. આ બધા વૃક્ષોનો આદિ વૃક્ષ કહેવાય છે. તે સમયે સમસ્ત પ્રજાની સૃષ્ટિ કરવા માટે ભગવાન બ્રહ્માજી ઉત્પન્ન કર્યા. તેમનાથી આ પ્રજા સૃષ્ટિ રચાઈ. દેવતા, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, નાગ તથા નિર્મળ અંતઃકરણના મહર્ષિઓને બ્રહ્માજીએ જન્મ આપ્યો. તેમનામાંથી દેવતા અને ઋષિ તે સ્થાન પર આવ્યા જ્યાં વિષ્ણુનું પ્રિય આમળાનું વૃક્ષ હતું. હે મહાભાગ, તે જોઈને દેવતાઓને બહુ આશ્ચર્ય થયું. તેઓ એકબીજાની સામે જોઈને ઉત્કંઠાપૂર્વક તે વૃક્ષને જોવા લાગ્યા અને ઊભા ઊભા વિચારવા લાગ્યા કે પ્લક્ષ વગેરે વૃક્ષ તો પૂર્વકલ્પ જેવા જ છે, બધા અમારા પરિચિત છે, પરંતુ આ વૃક્ષને અમે જાણતા નથી. તેમને આ પ્રમાણે ચિંતા કરતા જોઈને આકાશવાણી થઈ કે હે મહર્ષિઓ, આ સર્વશ્રેષ્ઠ આમળાનું વૃક્ષ છે જે વિષ્ણુને અતિ પ્રિય છે. આના સ્મરણ માત્રથી ગૌદાનનું ફળ મળે છે, જે સ્પર્શ કરવાથી એનાથી 2 ગણું અને ફળ ખાવાથી 3 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. તેથી સદા પ્રયત્નપૂર્વક આમળાનું સેવન કરવું જોઈએ. આ સર્વ પાપોને હરનારું વૈષ્ણવ વૃક્ષ છે. એના મૂળમાં વિષ્ણુ, તેની ઉપર બ્રહ્મા, થડમાં ભગવાન રુદ્ર, ડાળીઓમાં મુનિ, કુંપળોમાં દેવતા, પાંદડામાં વસુ, ફૂલોમાં મરુદગણ તથા ફળોમાં સમસ્ત પ્રજાપતિનો વાસ છે. આમળાનું વૃક્ષ
સર્વદેવમય હોવાનું બતાવવામાં આવ્યું છે. તેથી વિષ્ણુ ભક્તો માટે આ પરમ પૂજ્ય છે. ઋષિ બોલ્યા કે અવક્ત રૂપે બોલનારા મહાપુરુષ, અમે લોકો તમને ક્યાંથી સમજી શકીએ? તમે કોણ છો? દેવતા છો કે કોઈ બીજા? અમને યથાર્થ રીતે બતાવો. આકાશવાણી થઈ કે જે સંપૂર્ણ ભૂતોના કર્તા અને સમસ્ત ભુવનના સ્રષ્ટા છે, તેમને વિદ્વાનો પણ કઠિનતાથી જોઈ શકતા નથી. તે સનાતન વિષ્ણુ છું હું. દેવાધિદેવ ભગવાન વિષ્ણુનું કથન સાંભળીને તે બ્રહ્મકુમાર મહર્ષિઓના નેત્ર આશ્ચર્યથી ચકિત થઈ ગયા. તેમને ભારે વિસ્મય થયો. તેઓ આદિ અંતરહિત ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. ઋષિ બોલ્યા કે સંપૂર્ણ ભૂતોના આત્મ સ્વરૂપ પરમાત્માને નમસ્કાર છે. પોતાના મહિમાથી કદી ચ્યુત ન થનારા અચ્યુતને નિત્ય પ્રણામ છે. અંતરહિત પરમેશ્વરને વારંવાર પ્રણામ છે. દામોદર કવિ અને યજ્ઞેશ્વર નમસ્કાર છે. હે માયાપતે, તમને પ્રણામ છે. તમે વિશ્વના સ્વામી છો, તમને નમસ્કાર છે. ઋષિઓએ આ પ્રમાણે સ્તુતિ કરવાથી ભગવાન શ્રીહરિ સંતુષ્ટ થયા અને બોલ્યા કે હે મહર્ષિઓ, તમે કયો અભિષ્ટ વરદાન આપો. ઋષિ બોલ્યા કે હે ભગવાન, જો તમે પ્રસન્ન છો તો અમને અમારા હિતને માટે કોઈ એવું વ્રત બતાવો કે જે સ્વર્ગ અને મોક્ષ પ્રાપ્ત કરાવનારું. વિષ્ણુ બોલ્યા કે હે મહર્ષિ, ફાગણ શુક્લ પક્ષમાં જો પુષ્ય નક્ષત્ર સાથે દ્વાદશી હોય તો તે મહાન પુણ્ય આપનારી અને મહાન પાતકોનો નાશ કરનારી છે. હે દ્વિજોરો, તેમાં જે ખાસ કર્તવ્ય છે તે સાંભળો. અમલકી એકાદશી આમળાનું વૃક્ષ પાસે જઈને ત્યાં રાત્રે જાગરણ કરવું જોઈએ. તેનાથી મનુષ્યના બધા પાપ છૂટી જાય છે અને તેને સહસ્ત્ર ગૌદાનનું ફળ મળે છે. હે વિપ્ર, આ બધા વ્રતોમાં ઉત્તમ વ્રત છે જે મેં તમને બતાવ્યું છે. ઋષિ બોલ્યા કે ભગવાન, આ વ્રતની વિધિ બતાવો. કઈ રીતે પૂર્ણ થાય, તેના દેવતા, નમસ્કાર અને મંત્ર ક્યાં છે? તે વ્રતમાં સ્નાન અને દાન કઈ રીતે કરવું, પૂજનની વિધિ શું છે તથા તેના મંત્રો ક્યાં છે? આ બધી વાતોનું યથાર્થ રીતે વર્ણન કરો. ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે દ્વિજોરો, આ વ્રતની જે ઉત્તમ વિધિ છે તે સાંભળો. એકાદશીએ સવારે દાતણ કરીને એવો સંકલ્પ કરવો કે હે પુંડરીકાક્ષ, હે અચ્યુત, હું એકાદશીએ નિરાહાર રહીને બીજા દિવસે ભોજન કરીશ. તમે મને શરણમાં રાખજો. આવો નિયમ લીધા પછી પતિત, ચોર, પાંખડી, દુરાચારી, મર્યાદા ભંગ કરવાવાળા તથા ગુરુપત્નીગામી મનુષ્ય સાથે વાતચીત ન કરવી. પોતાના મનને વશ કરીને નદીમાં, તળાવમાં, કૂવા પર અથવા ઘરમાં સ્નાન કરવું. સ્નાન કરતા પહેલા શરીર પર માટી લગાવી. એ વસુંધરે તમારી ઉપર અશ્વ અને રથ ચાલ્યા કરે છે તથા વામન અવતારના સમયે ભગવાન વિષ્ણુએ પણ તમને પોતાના પગથી માપ્યા હતા. હે મૃતિકે, મેં કરુણા જન્મમાં જે પાપ કર્યા છે તે મારા બધા પાપ હરી લો. ત્યાર પછી સ્નાનનો મંત્ર છે કે હે જળના અધિષ્ઠાત્રી દેવી, હે માતા, તમે પ્રાણી માત્રને માટે જીવન છો. તે જ જીવન જે સ્વેદજ ઉદિત જાતિના જીવોનું પણ રક્ષક છે. તમે રસોની સ્વામીનું છો, તમને નમસ્કાર છે. આજે મેં સંપૂર્ણ તીર્થો, કુંડો, ઝરણા, નદીઓ અને સરોવરમાં સ્નાન લીધું. મારું આ સ્નાન ઉક્ત બધા સ્નાનનું ફળ આપનારું થાઓ. વિદ્વાન પુરુષે પરશુરામની સોનાની પ્રતિમા બનાવડાવી જોઈએ. પ્રતિમા પોતાની શક્તિ અનુસાર અથવા અડધા માસાની સોનાની હોવી જોઈએ. સ્નાન પછી ઘરે આવી પૂજા અને હવન કરો. ત્યાર પછી બધી સામગ્રી લઈને આંબળાના વૃક્ષ પાસે જવું. ત્યાં વૃક્ષ પાસે જમીન વાળી જોડીને લીપી પોતીને શુદ્ધ કરવી. શુદ્ધ કરેલી ભૂમિમાં મંત્ર પાઠપૂર્વક જળથી ભરેલા નવા કળશની સ્થાપના કરવી. કળશમાં પંચરત્ન ને દિવ્ય ગંધ વગેરે પધરાવા. શ્વેત ચંદનની કળશને ચર્ચિત કરવો. કંઠમાં પુષ્પમાળા પહેરાવી સુગંધિત ધૂપ અર્પણ કરવો. પ્રગટાવેલા દીવાને સજાવીને રાખવો, અર્થાત બધી રીતે સુંદર દ્રશ્ય ઊભું કરવું. પૂજાને માટે નવી છત્રી, પગરખા અને વસ્ત્ર પણ મંગાવીને તૈયાર રાખવા. કળશની ઉપર એક પાત્ર મૂકીને તેને લાજાથી ભરી દેવું. પછી તેની ઉપર સોનાની પરશુરામજીની સ્થાપના કરવી. તેમના ચરણોની, બંને ઘૂંટણોની, બંને જાંઘોની, કટિભાગની, ઉદરની, વક્ષસ્થલની, ડાબી ભુજાની, જમણી ભુજાની, કંઠની અને મુખની, નાસિકાની અને નેત્રોની, લલાટની, સંપૂર્ણ અંગોની તથા મસ્તકની પૂજા કરવી. પૂજાના આ જ મંત્ર છે. ત્યાર પછી ભક્તિપૂર્વક શુદ્ધ ફળ દ્વારા દેવાધિદેવ પરશુરામજીને અર્ઘ્ય આપ્યો. અર્ઘ્યનો મંત્ર છે કે હે દેવેશ્વર, હે જમદગ્નિ નંદન, હે વિષ્ણુ સ્વરૂપ પરશુરામજી, તમને નમસ્કાર છે, નમસ્કાર છે. આંબળાના ફળની સાથે આપેલો મારો આ અર્ઘ્ય ગ્રહણ કરો. ત્યાર પછી ભક્તિયુક્ત ચિત્તે જાગરણ કરવું. નૃત્ય, સંગીત, વાદ્ય, ધાર્મિક ઉપાખ્યાન તથા વિષ્ણુ સંબંધી કથા વાર્તા વગેરે દ્વારા તે રાત્રિ વ્યતીત કરવી. ત્યાર પછી ભગવાન વિષ્ણુના નામ લઈ લઈને આંબળાના વૃક્ષની પરિક્રમા 108 અથવા 28 વખત કરવી. પછી સવાર થાય ત્યારે શ્રીહરિની આરતી કરવી. બ્રાહ્મણની પૂજા કરીને ત્યાંની બધી સામગ્રી તેને આપી દેવી. પરશુરામજીનો કળશ, 2 વસ્ત્ર, પગરખા વગેરે બધી વસ્તુઓ દાન કરી દેવી અને એવી ભાવના કરવી કે પરશુરામજીના સ્વરૂપમાં ભગવાન વિષ્ણુ મારા પર પ્રસન્ન થાઓ. ત્યાર પછી આંબળાના વૃક્ષનો સ્પર્શ કરીને તેની પ્રદક્ષિણા કરવી અને સ્નાન કર્યા પછી વિધિવત બ્રાહ્મણોને ભોજન કરાવવું. ત્યાર પછી કુટુંબીઓ સાથે બેસીને પોતે પણ ભોજન કરવું. આ પ્રમાણે કરવાથી જે પુણ્ય થાય છે તે હું કહું છું, સાંભળો. સંપૂર્ણ તીર્થોના સેવનથી જે પુણ્ય મળે છે તથા સર્વ પ્રકારના દાન આપવાથી જે ફળ મળે છે તે બધું ઉપરયુક્ત વિધિના પાલનથી સુલભ થાય છે. સમસ્ત યજ્ઞોની અપેક્ષા પણ વધારે ફળ મળે છે, એમાં જરાય સંદેહ નથી. આ વ્રત બધા વ્રતોમાં ઉત્તમ છે, જેનું મેં તમને પૂરેપૂરું વર્ણન કરી સંભળાવ્યું છે. વશિષ્ઠજી કહે છે કે મહારાજ, આટલું કહીને ભગવાન વિષ્ણુ
અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી તે બધા મહર્ષિઓએ ઉક્ત વ્રતનું પૂર્ણરૂપે પાલન કર્યું. હે નૃપશ્રેષ્ઠ, એ જ પ્રમાણે તમારે પણ આ વ્રતનું અનુષ્ઠાન કરવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યુધિષ્ઠિર, આ દુર્ધર્ષ વ્રત મનુષ્યને બધા પાપોથી મુક્ત કરનારું છે. ત્યાર પછી આવે છે ચૈત્ર માસની પાપ મોચની તથા કામદા એકાદશીનું મહાત્મ્ય. યુધિષ્ઠિરે પૂછ્યું કે હે ભગવાન, ફાગણ શુક્લ પક્ષની આમલકી એકાદશીનું મહાત્મ્ય મેં સાંભળ્યું. હવે ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે તે બતાવવાની કૃપા કરો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજેન્દ્ર, સાંભળો, હું આ વિષયોમાં એક પાપનાશક ઉપાખ્યાન સંભળાવીશ, જે ચક્રવર્તી નરેશ માંધાતાના પૂછવાથી મહર્ષિ લોમેશે કહ્યું હતું. માંધાતા બોલ્યા કે હે ભગવાન, હું લોકહિતની ઈચ્છાથી આ સાંભળવા ચાહું છું કે ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે, તેની વિધિ શું છે તથા તેનાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે. કૃપા કરીને આ બધું મને કહો. લોમશજીએ કહ્યું કે નૃપશ્રેષ્ઠ, પૂર્વકાળની વાત છે. અપ્સરાઓથી સેવી ચૈત્રરથ નામના વનમાં જ્યાં ગંધર્વની કન્યાઓ પોતાના કિંકરોની સાથે વાજિંત્રો સાથે વિહાર કરે છે, મંજુઘોષા નામની અપ્સરા મુનીશ્વર મેઘાવીને મોહિત કરવા માટે ગઈ. તે મહર્ષિ તે જ વનમાં રહીને બ્રહ્મચર્યનું પાલન કરતા હતા. મંજુઘોષા મુનિના ડરથી આશ્રમથી એક કોસ દૂર ઊભી રહી અને સુંદર રીતે વીણા વાદન કરીને મધુર ગીત ગાવા લાગી. મુનિશ્રેષ્ઠ મેઘાવી ફરતા ફરતા ત્યાં જઈ પહોંચ્યા અને તે સુંદર અપ્સરાને આ પ્રમાણે ગાન કરતા જોઈને સેના સહિત કામદેવથી પરાસ્ત થઈને મોહિત થઈ ગયા. મુનિની આવી સ્થિતિ જોઈને મંજુઘોષા તેમની પાસે ગઈ અને વીણાને નીચે મૂકીને તેમનું આલિંગન કરવા લાગી. મેઘાવી પણ તેની સાથે રમણ કરવા લાગ્યા. કામવશ રમણ કરતા તેમને દિવસ રાત્રિનું પણ ભાન ન રહ્યું. આ પ્રમાણે મુનિજનો માટેના ઉચિત સદાચારનો લોપ કરીને અપ્સરા સાથે રમણ કરતા તેમણે ઘણા દિવસ વ્યતીત થઈ ગયા. મંજુઘોષા દેવલોકમાં જવા તૈયાર થઈ જતી વખતે તેણે મુનિશ્રેષ્ઠ મેઘાવીને કહ્યું કે હે બ્રહ્મન, હવે મને મારા દેશમાં જવાની આજ્ઞા આપો. મેઘાવી બોલ્યા કે હે દેવી, જ્યાં સુધી સવારની સંધ્યા ન થાય ત્યાં સુધી મારી પાસે રોકાઓ. અપ્સરાએ કહ્યું કે હે વિપ્રવર, અત્યાર સુધી કેટલી સંધ્યાઓ ચાલી ગઈ. મારા પર કૃપા કરી પ્રસાર થઈ ગયેલા સમયનો વિચાર તો કરો. લોમશજી કહે છે કે રાજન, અપ્સરાની વાત સાંભળીને મેઘાવીના નેત્રો આશ્ચર્યચકિત થઈ ગયા. તે સમયે તેણે વીતી ગયેલા સમયનો હિસાબ કર્યો. ખબર પડી કે તેની સાથે રહેતા 57 વર્ષો પસાર થઈ ગયા હતા. તેને પોતાની તપસ્યાનો વિનાશ કરનારી જાણીને મુનિને તેના પર ભારે ક્રોધ થયો. તેમણે શાપ આપતા કહ્યું કે પાપિણી, તું પિશાચી થઈ જા. મુનિના શાપથી દુગ્ધ થઈને તે વિનયપૂર્વક માથું નમાવીને બોલી કે હે વિપ્રવર, મારા શાપનો ઉદ્ધાર કરો. 7 વાક્યો બોલવા અથવા 7 પગલાં સાથે ચાલવા માત્રથી સત્પુરુષોની સાથે મૈત્રી થઈ જાય છે. હે બ્રહ્મન, મેં તો તમારી સાથે અનેક વર્ષો વ્યતીત કર્યા છે, તેથી સ્વામીન મારા પર કૃપા કરો. મુનિ બોલ્યા કે ભદ્રે, મારી વાત સાંભળો. આ વાત શાપથી ઉદ્ધાર કરનારી છે. શું કરું? તમે મારી બહુ મોટી તપસ્યા નષ્ટ કરી નાખી. ચૈત્ર કૃષ્ણ પક્ષમાં જે શુભ એકાદશી આવે છે તેનું નામ પાપમોચિની છે. તે બધા પાપોનો ક્ષય કરવાવાળી છે. હે સુંદરી, તેનું વ્રત કરવાથી તારો પિશાચીનીમાંથી ઉદ્ધાર થશે. આ પ્રમાણે કહીને મેઘાવી પોતાના પિતા મુનિવર ચ્યવનના આશ્રમ પર ગયા. તેમને જોઈને ચ્યવને પૂછ્યું કે બેટા, આ શું કર્યું? તમે તો પોતાના પુણ્યનો નાશ કરી નાખ્યો. મેઘાવી બોલ્યા કે પિતાજી, મેં અપ્સરાની સાથે રમણ કરવાનું પાપ કર્યું છે. કોઈ એવું પ્રાયશ્ચિત જણાવો જેથી પાપનો નાશ થઈ જાય. ચ્યવને કહ્યું કે બેટા, ચૈત્ર કૃષ્ણ પક્ષમાં જે પાપમોચીની એકાદશી આવે છે તેનું વ્રત કરવાથી પાપ સમૂહનો નાશ થઈ જશે. પિતાનું આ કથન સાંભળીને મેઘાવીએ વ્રતનું અનુષ્ઠાન કર્યું. તેનાથી તેમનું પાપ નષ્ટ થઈ ગયું અને તે ફરી તપસ્યાથી પરિપૂર્ણ થઈ ગયા. એ જ પ્રમાણે મંજુઘોષાએ પણ આ ઉત્તમ વ્રતનું પાલન કર્યું. પાપમોચીની વ્રત કરવાના કારણે તે પિશાચોનીમાંથી મુક્ત થઈને દિવ્ય રૂપ ધારી શ્રેષ્ઠ અપ્સરા થઈને સ્વર્ગલોકમાં ચાલી ગઈ. હે રાજન, જે લોકો આ પાપમોચીની એકાદશીનું શ્રેષ્ઠ વ્રત કરે છે તેમનું સંપૂર્ણ પાપ નષ્ટ થઈ જાય છે. આ મહાત્મ્યને વાંચવા અને સાંભળવાથી સહસ્ત્ર ગૌદાનનું ફળ મળે છે. બ્રહ્મહત્યા, સુવર્ણની ચોરી, સુરાપાન અને ગુરુપત્ની ગમન કરનારા મહાપાપી પણ આ વ્રત કરવાથી પાપ મુક્ત થઈ જાય છે. આ વ્રત અતિ પુણ્યપ્રદ છે. યુધિષ્ઠિરે પૂછ્યું કે હે વાસુદેવ, તમને નમસ્કાર છે. હવે મને એ જણાવો કે ચૈત્ર શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે? ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજન, એકાગ્રતાથી આ પુરાતન કથા સાંભળો. આ કથા વશિષ્ઠજી રાજા દિલીપના પૂછવાથી કઈ હતી. દિલીપે પૂછ્યું કે હે ભગવાન, હું એક વાત સાંભળવા ચાહું છું. ચૈત્ર માસના શુક્લ પક્ષમાં આવનારી એકાદશીનું નામ શું છે? વશિષ્ઠજી બોલ્યા કે હે રાજન, ચૈત્ર શુક્લ પક્ષના કામદા નામની એકાદશી હોય છે. તે પરમ પુણ્યમય છે. પાપરૂપી ઈંધણને માટે તો તે દાવાનળ છે. પ્રાચીન સમયની વાત છે. નાગપુર નામે એક સુંદર નગર હતું, જ્યાં સોનાના મહેલ બનાવેલા હતા. તે નગરમાં પુંડરીક વગેરે મહાભયંકર નાગ નિવાસ કરતા હતા. પુંડરીક નામનો નાગ તે સમયે ત્યાં રાજ્ય કરતો હતો. ગંધર્વ, કિન્નર અને અપ્સરાઓ પણ તે નગરીમાં આવતી હતી. ત્યાં એક શ્રેષ્ઠ અપ્સરા હતી. તેનું નામ લલિતા હતું. તેની સાથે લલિત નામનો ગંધર્વ પણ હતો. તે બંને પતિ પત્ની તરીકે રહેતા. તે બંને પરસ્પર કામ પીડિત રહ્યા કરતા હતા. લલિતાના હૃદયમાં સદા પતિની જ મૂર્તિ વસેલી હતી અને લલિતના હૃદયમાં સુંદરી લલિતાનો નિત્ય નિવાસ હતો. એક દિવસની વાત છે કે નાગરાજ પુંડરીક રાજસભામાં બેસીને મનોરંજન કરી રહ્યા હતા. તે સમયે લલિતનો
ગાન થઈ રહ્યો, પરંતુ તેની સાથે તેની પ્રિય લલિતા ન હતી. ગીત ગાતા તેને લલિતાનું સ્મરણ થયું, તેથી તેના પગની ગતિ રોકાઈ ગઈ અને જીભ લડખડવા લાગી. નાગોમાં શ્રેષ્ઠ કર્ટકને લલિતાનો સંતાપ સમજાઈ ગયો, તેથી તેણે રાજા પુંડરીકને તેના પગની ગતિ રોકાઈ જવાની અને ગાવામાં ત્રુટિ થયાની વાત કરી દીધી. કર્કોટકની વાત સાંભળીને નાગરાજ પુંડરીકની આંખો લાલ થઈ ગઈ. તેણે ગાઈ રહેલા લલિતને શાપ આપ્યો, દુર્બુદ્ધે, તું મારી સામે ગાન કરતા સમયે પણ પત્નીને વશીભૂત થઈ ગયો હતો, તેથી રાક્ષસ થઈ જા. મહારાજ પુંડરીકે આટલું કહેતા જ તે ગંધર્વ રાક્ષસ થઈ ગયો. ભયંકર મુખ, વિકરાળ આંખો અને બિહામણું રૂપ, આવો રાક્ષસ જોઈને તે કર્મનું ફળ ભોગવવા લાગ્યો. લલિતા પોતાના પતિની વિકરાળ આકૃતિ જોઈને મનમાં બહુ ચિંતા કરવા લાગી અને ભારે કષ્ટનો ભોગ બની ગઈ. વિચારવા લાગી કે શું કરું, ક્યાં જાઉં, મારા પતિ પાપથી કષ્ટ ભોગવી રહ્યા છે. તે રડતી રડતી ઘોર જંગલમાં પતિની પાછળ પાછળ ફરવા લાગી. વનમાં તેને એક સુંદર આશ્રમ દેખાયો, જ્યાં એક શાંત મુનિ બેઠા હતા. તેમને કોઈ પણ પ્રાણીની સાથે વેર વિરોધ નહોતો. લલિતા તરત જ ત્યાં ગઈ અને મુનિને પ્રણામ કરીને તેમની સામે ઊભી રહી. મુનિ બહુ દયાળુ હતા. તે દુઃખ સ્ત્રીને જોઈને કે બોલ્યા કે શુભે, તમે કોણ છો, ક્યાંથી આવો છો અને મને સાચું બતાવો. લલિતાએ કહ્યું કે હે મહામુનિ, વીરધન્વા નામના એક ગંધર્વ છે. હું તેમની પુત્રી છું. મારું નામ લલિતા છે. મારા પતિ પોતાના પાપ દોષના કારણે રાક્ષસ થઈ ગયા છે. તેમની આવી સ્થિતિ જોઈને મને ચેન પડતું નથી. હે બ્રહ્મન, આવી સ્થિતિમાં મારે શું કરવું જોઈએ એ મને બતાવો. હે વિપ્રવર, જે પુણ્ય દ્વારા મારા પતિ રાક્ષસ ભાવથી છૂટી શકે તેવો મને ઉપદેશ કરો. ઋષિ બોલ્યા કે હે ભદ્ર, અત્યારે ચૈત્ર માસના શુક્લ પક્ષની કામદા એકાદશી તિથિ છે, જે સર્વ પાપોને હરવાવાળી છે. તે ઉત્તમ છે. તમે તેનું વિધિ પૂર્વક વ્રત કરો અને આ વ્રતનું પુણ્ય પોતાના સ્વામીને આપી દો. આગળની કથા આવતીકાલે.